તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છે આજે શનિવાર અને ગણેશ ચોથથી. તો આજે ભીમાપુરા અને સિદ્ધિવિનાયક જવાના છે અને બહુ મજા કરવાના છે. આ પ્રકાશભાઈ છે અને રોનકભાઈ છે આજે, અને આપણા ભાઈઓ પણ આવી રહ્યા છે. પણ પાછળ છે મારા ભાઈ પણ બધા, એ પાછળ રહી ગયા છે. એટલે અમે બધા આજે જવાના છે. અને આજે અમે ખૂબ મોજ કરવાના છે અને મોજ મસ્તી કરવાના છે. અમારા ભાઈઓ પાછળ જ છે મારા, એ પણ અમે બધા જઈ. તો હવે આપણે અહીંથી ડાબી સાઈડ વળવાનું છે. હવે આપણે ફાઇનલ ભીમાપુરા પહોંચવા જ આવ્યા છીએ. હવે બહુ જ દૂર નથી. આપણે હવે થોડીક જ વારમાં ભીમાપુરા પહોંચી જઈશું. હવે આપણે મારા મિત્ર અને મારા ભાઈઓ અમે બધા પહોંચી જઈશું. બીજી વખત બી આપણે ડાબી સાઈડ જ વળીશું. તો હવે આપણે આ ટર્ન લઈ લીધો છે. બસ હવે કોઈ પણ ઘડીએ મંદિર આવી જશે તો હું તમને ભીમાપુરાના દર્શન કરાવીશ. તો ફાઇનલી ભીમાપુરા પહોંચી ગયા છે તો હું તમને દર્શન કરાવીશ. તો તમે ભીમાપુરાના દર્શન કરી શકો છો હનુમાન દાદાના, અને કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ. આજે શનિવાર હોવાથી પબ્લિક બી છે થોડી ઘણી. અને રામાપીરના નોરતા પણ ચાલી રહ્યા છે. તો કોમેન્ટમાં લખી દેજો બોલો રામાપીરનો જય. આજે શનિવાર છે તો આપણે શનિદેવના પણ દર્શન થઈ ગયા. તો ફાઇનલી આપણે ભીમાપુરાના દર્શન થઈ ગયા છે. હું આશા કરું છું કે તમને પણ સારું લાગ્યું હશે. મંદિર આજે હું મારા ભાઈઓ સાથે આવ્યો છું, બહુ મોજ કરી આજે. હજી આપણે સિદ્ધિવિનાયક જવાનું છે મંદિરે. તો હવે અમે સિદ્ધિવિનાયક જવા નીકળી ગયા છે, પણ પ્રકાશભાઈ રોનકભાઈ કંઈક કામ હતું એટલે ના આવ્યા. હવે હું મારા ભાઈઓ સાથે જઈ રહ્યો છું અત્યારે સિદ્ધિવિનાયક મંદિર. તો હું તમને સિદ્ધિવિનાયક મંદિર બતાવીશ અને દર્શન બી કરાવીશ આજે. તો મિત્રો આપણે ફાઇનલી આપણે સિદ્ધિવિનાયક પહોંચી ગયા છે અત્યારે. તો હું તમને સિદ્ધિવિનાયકના દર્શન બી કરાવીશ. તો તમે આજે દર્શન કરી દેજો. આપણે ફાઇનલી મંદિરે આપણે આવી ગયા છે. તો હવે થોડીક જ વારમાં હું તમને ગણપતિ બાપાના દર્શન કરાવીશ. ભીડ બહુ જ હતી એટલે અમે પાછળના વીઆઈપી રસ્તેથી ગયા હતા. અમે ભીડમાં ઊભા નતા રહ્યા. હવે હું તમને થોડીક જ વારમાં ગણપતિ બાપાના દર્શન કરાવીશ, કેમ કે આજે ગણેશ ચતુર્થી છે અને શનિવાર બી છે. મેં તમને ભીમાપુરાના દર્શન કરાવ્યા હમણાં. તો હવે હું તમને ગણપતિ બાપાના પણ દર્શન કરાવીશ. તો આપણે હવે ગણપતિ બાપાના મંદિર પાસે પહોંચી જ ગયા છીએ. તો આપણે મંદિરની સીડી ચડી રહ્યા છે સિદ્ધિવિનાયક મંદિરની. તો હવે હું તમને મંદિર બતાવીશ, ગણપતિ બાપાનું દર્શન બી કરાવીશ. મંદિરની અંદર એટલી બધી ભીડ છે. તો આપણે લાઈન લાગેલી છે મંદિરની અંદર, એટલે આજે ગણેશ ચોથ છે એટલે વધારે ભીડ છે. તો મંદિરમાં તમે ભીડ જોઈ શકો છો. અમે પણ લાઈનમાં લાગી ગયા છે, કેમ કે આજે શનિવાર છે અને ગણેશ ચતુર્થી બી એટલે ડબલ ભીડ છે આજે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે. તો તમે કરી શકો છો સિદ્ધિવિનાયકના દર્શન ગણપતિ બાપાના. અને કોમેન્ટમાં લખજો ગણપતિ બાપ્પા મોર્યા, ઘીના લાડુ ચોર્યા.
મિત્રો તમને ગણપતિ બાપાના પણ દર્શન થઈ ગયા છે, તો મજા આવી, તમને આશા કરી કે મજા જ આવી હશે. તો ફાઇનલી આપણે સિદ્ધિવિનાયકના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે ઘરે જવા નીકળવાના છે થોડી વારમાં. તો આપણે દર્શન થઈ ગયા છે. હવે બહુ મજા આવી સિદ્ધિવિનાયકના આજે ગણેશ ચોથ હતી, તો બહુ મજા આવી. તો આપણે હવે નીચેના માળે આવ્યા છીએ, તો શંકર ભગવાનના દર્શન કરી શકો છો તમે. નીચેના માળે આપણે આવી ગયા છે. તો 12 જ્યોતિર્લિંગ છે અલગ અલગ. તમારા શંકર ભગવાનના 12 અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા હશે. તો મિત્રો કેવું લાગ્યું સિદ્ધિવિનાયક મંદિર? હજી આપણે નીચે જવાનું છે. હજી આપણે એના ઉપરના માળે હવે નીચે જવાનું છે. હજી તમે વિડીયો હજી પૂરો દેખવાનો છે. હજી આપણો વિડીયો ચાલુ જ છે. હજી દેખતા રહેજો મિત્રો. તો હવે આપણે નીચેના માળે આવ્યા છે. તમે પબ્લિક જોઈ શકો છો નીચેના માળે કેટલી પબ્લિક છે. આજે ગણેશ ચતુર્થી હોવાથી બહુ બધી પબ્લિક આવી છે આજે.
મિત્રો નીચેના અમારે બી શિવલિંગના બધા દર્શન કરવા જતા હતા, તો અમે પણ ગયા દર્શન કરવા. તો આ તમે દેખી શકો છો, તો શંકર ભગવાનના તમને ફરી દર્શન કરાવીશ. બીજી વખત નીચેના અમારે પણ છે શિવલિંગ, તો તમે જોઈ શકો છો. આપણે આવી શંકર ભગવાનના મંદિર પાસે આવી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે સિદ્ધિવિનાયકના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે ઘરે જવા નીકળવાના છે, પણ હજી વિડીયો ચાલુ જ છે, હજી પણ તમે દેખજો. દર્શન કર્યા પછી નીચે આવ્યા પછી ત્યાં આપણે અલગ અલગ રીતે ગણપતિ બિહારવામાં આવે છે સિદ્ધિવિનાયકમાં પણ. તો ઢોલ નગારા સાથે અને ખૂબ મોજ મસ્તીથી ગણપતિ લઈને આવી રહ્યા છે નરસિંહ સાથે. તો ફાઇનલી આપણે દર્શન થઈ ચૂક્યા છે. તો હવે ઘરે જવા નીકળી ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો કે હવે આપણે ઘરે જવા નીકળવાના છે. ફાઇનલી આપણે સિદ્ધિવિનાયકના દર્શન થઈ ગયા. અને કોમેન્ટમાં લખી જય ગણપતિ બાપા. પછી ત્યાંથી અમે રાજકા ફોટાપડા ગયા, અંદર બહુ મજા આવી, ખૂબ જ મસ્તી કરી. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં લખી દેજો ગણપતિ બાપા મોરયા.